નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં આપણે ધોરણ 12 સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર વિષયના પેપર નંબર 2 ના વિભાગ C ના 2 ગુણવાળા સંપૂર્ણ દાખલાને એકદમ વિગતવાર સમજીશું। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયો અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય દોસ્તો, ક્યાંકથી હરતા ફરતા જો પહેલી વખત આપ શ્રી પધાર્યા છો આપણી ચેનલ ઉપર, તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકન કરી દેજો ઓલ પર સાઇડ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12ના ગાલા અસાઇનમેન્ટ રિલેટેડ અને અન્ય તમામ જે પણ મહત્વપૂર્ણ મુદ્દા છે તેના રિલેટેડ સૌથી પહેલા વિડીયોઝ જે છે તે આપને જોવા મળતા રહે। અહીં દોસ્તો, આની પહેલા પણ અન્ય ઘણા બધા ગાલા અસાઇનમેન્ટના વિડીયોઝ આપણે સોલ્વ કરાવેલા છે। તમામ વિડીયોઝની લિંક્સ નીચે કમેન્ટ બોક્સમાં, ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે, તો ત્યાંથી તે વિડીયોઝને આપણે મિત્રો અચૂકથી નિહાળજો। ચાલો દોસ્તો, શરૂઆત કરીએ છીએ અહીંયા આપણે સૌથી પહેલા પેપર નંબર 2 ના વિભાગ C ના 31મા નંબરના પ્રશ્નથી, જ્યાં આપણને કીધું છે કે સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 5/3, સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 બરાબર 3/2 આપ્યો હોય તો ભાઈ લાસ્પેયર, પાસે અને ફિશરના સૂચકાંક ગણો। ક્યારે પણ આવા પ્રકારનો દાખલો આપ્યો હોય તો સૌથી પહેલા તો ભાઈ ભગવાનને આપણે પ્રાર્થના કરીશું કે ધન્યવાદ, આવા પ્રકારનો એકદમ સરળ દાખલો જે છે તે અમને અહીંયા જોવા મળ્યો। શું કીધું છે? લાસ્પેયરનો સૂચકાંક સૌથી પહેલા આપણને શોધવાનું કીધું છે, તો અહીંયા સૌથી પહેલા શોધી દઈએ અહીંયા આપણે લાસ્પેયરનો સૂચકાંક। હવે જનરલી તો આવા પ્રકારના દાખલામાં આપણે સૂત્રની જરૂર પડે છે, પરંતુ અહીંયા આપણે એ પણ યાદ રાખવાની જરૂર નથી। કેમ નથી જરૂર ભાઈ? તો તમને સમજાવું, કારણ કે સૂત્ર તમને પહેલેથી જ રકમમાં આપેલું છે। લાસ્પેયર એટલે સૂચકાંક છે તો I, સૂચકાંક માટે લાસ્પેયર છે તો L, IL બરાબર શું લખી દઈશું? સિગ્મા P1 Q0 ભાગાકારમાં સિગ્મા P0 Q0। તમે કહેશો સાહેબ કેવી રીતે ભાગાકાર બન્યો? જ્યારે પણ જેમ આપ્યો તો જેમનો મતલબ થાય ઉપરમાં નીચે જે છે તે આપણને બીજી જે સંખ્યા આપેલી છે તેને આપણે ભાગમાં લાવી દઈશું, બરાબર? અને ગુણાકારની અંદર જે છે તે 100 આપણા માટે ફરજિયાત છે। હવે એકદમ સહેલું, પહેલી સંખ્યાની સામે જે સંખ્યા આપી 5, બરોબર, તો સિગ્મા P1 Q0 છે આપણા માટે 5, અને બીજી સંખ્યાની સામે જે દોસ્તો આપણને સંખ્યા આપેલી છે 3, એ છે સિગ્મા P0 Q0। તો જેવું આપેલું છે બિલકુલ એવી રીતે લખી દઈએ। P1 Q0 કેટલો આપ્યો છે ભાઈ આપણને? 5, તો 5 લખી દઈએ। P0 Q0 કેટલો આપેલો છે આપણને? 3, તો 3 લખી દઈએ। અને ગુણાકારમાં શું કરી દઈએ ભાઈ? અહીંયા આપણે 100 કરી દઈએ। હવે આની ગણતરી માટે આપણે શેની જરૂર પડશે ભાઈ? કેલ્ક્યુલેટરની। તો ફટાફટ કેલ્ક્યુલેટર મંગાવી લઈએ। ક્યાં ગયું આપણું કેલ્ક્યુલેટર? આ રહ્યું ભાઈ। શું કીધું છે? 5 ના ગુણાકારની અંદર 100 તથા ભાગાકારમાં 3 શું આવી ગયું? 166.67 લખી દઈશું અહીંયા આપણે કે લાસ્પેયરનો સૂચકાંક IL બરાબર 166.67 બરાબર। તો આ મળી ગયો શું આપણા માટે ભાઈ? અહીંયા IL મળી ગયો। ચાલો આગળ શું શોધવાનો છે ભાઈ? લાસ્પેયર બાદ આવે છે અહીંયા પાસેનો સૂચકાંક, તો શોધી દઈએ આપણે અહીંયા પાસેનો સૂચકાંક। હેડિંગ અહીંયા ખાસ આપીશું જેથી કરીને સરસ મજાનું પ્રેઝન્ટેશન આપણું લાગે। લખી દઈએ પાસેનો સૂચકાંક। ચાલો પાસે માટે શું કરીશું આપણે? તો કે સૂચકાંક તો I, પાસેનો છે તો P, IP બરાબર સૂત્ર અલગથી નથી લાવવાનું, આપેલું છે। શું આપેલું છે? સિગ્મા P1 Q1 ભાગાકારની અંદર જેમ છે એટલે ભાગાકાર સિગ્મા P0 Q1, અને ફરજિયાત શું છે ભાઈ? ગુણાકારમાં 100 મૂકવું। P1 Q1 ની સામે કેટલા છે ભાઈ? 3 છે તો મૂકી દઈએ 3, અને P0 Q1 ની સામે કેટલા છે ભાઈ? 2, તો મૂકી દઈએ 2। ગુણાકારમાં શું કરી દઈશું? અહીંયા 100, તો શું મળી જશે આપણને? IP મળી જશે। ક્યાંથી મળશે? કેલ્ક્યુલેટરમાં આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે। ચાલો કેલ્ક્યુલેટર ક્યાં ગયું આપણું? આવી રહ્યું। શું લખી દઈશું? 3 ના ગુણાકારની અંદર 100 અને ભાગાકારમાં 2 શું આવી જાય? 150। IP મળી ગયા ભાઈ આપણને કેટલા? 150, તો IP 150। છેલ્લે શું શોધવાનો છે આપણે? તો કે ભાઈ ફિશરનો સૂચકાંક। તો લખી દઈએ અહીંયા આપણે કે ફિશરનો સૂચકાંક બરાબર। છેલ્લું આપણે ફિશરનો સૂચકાંક શોધવાનો છે, તો ભાઈ શું લખીશું અહીંયા સૂચકાંક માટે? સૂચકાંકનો I અને ફિશરનો F, તો IF બરાબર સૂત્ર આપણું અહીંયા બનશે IL ના ગુણાકારમાં IP, મતલબ લાસ્પેયરના ગુણાકારની અંદર પાસે।
હવે શું કરીશું આપણે તો કે જે રકમ આપણે શોધીને લાવ્યા છીએ એને આપણે લખી દઈએ. લાસ્ટ પિયરનો સૂચકાંક આપણને કેટલો મળ્યો હતો 166.67 ગુણાકારમાં પાસેનો સૂચકાંક કેટલો મળ્યો છે ભાઈ તો કે 150. બંનેનો જો આપણે અહીં ગુણાકાર કરી દઈએ તો કેટલો આવે છે એને પણ જરા આપણે જોઈ લઈએ. 166.67 ગુણાકારની અંદર 150 તો બંનેનો ગુણાકાર ભાઈ આવે છે આપણો 25,000.5. શું કરવું પડશે આને આપણે તો કે ભાઈ અહીં અંડર રૂટમાંથી આપણે બહાર કાઢીશું. હવે અંડર રૂટ તો કેલ્ક્યુલેટરમાં છે નહીં, પણ રૂટમાંથી જો આને બહાર કાઢીએ તો આપણો જવાબ આવે 158.12 અને આ મળી જાય આપણો શું ફિશરનો સૂચકાંક. હવે ત્રણે શોધીએ ત્યારે અર્થઘટન લખવું ખૂબ જરૂરી. કેવી રીતે અર્થઘટન બનશે આનું? અર્થઘટન બરાબર 158.12 ઓછા 100 તો 58.12% આપણો જે છે તે અહીં જવાબ આવી જાય. આમ તો આ પણ જવાબ જ ગણાય આપણો, પરંતુ અર્થઘટન કરવા જઈએ તો 58.12% આપણો જવાબ જે છે તે અહીં ભાઈ બની જાય. તો આ રીતે જે છે બરાબર આપણો દાખલો પહેલા નંબરનો સોલ્વ થઈ જશે 31મો. ત્યારબાદ દોસ્તો આગળ આપણે ચર્ચા કરીએ નેક્સ્ટ દાખલાની. તો 32 નંબરનો પ્રશ્ન જે છે તે આપણી સમક્ષ અહીંયા રજૂ થઈ ગયો છે. શું કીધું છે પ્રશ્નની અંદર? નીચેના પદો સમજાવો. જુલાઈ 2023ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન એટલે આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ. સૌથી પહેલું સંપૂર્ણ ધન સહસંબંધ અને બીજું શું સંપૂર્ણ ઋણ સહસંબંધ. આમ તો ખરેખર બંનેની વ્યાખ્યાની જરૂર છે, પરંતુ આવી જ ગયો છે પ્રશ્ન. થોડું ડિટેલમાં આપણે જોઈ લઈએ. શું કીધું છે? જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક જ દિશામાં અને અચલ પ્રમાણમાં એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. મેં કીધું 2 માર્કનો હોય તો 1 માર્કની બે વ્યાખ્યા લખી દઈએ તો ચાલે, પણ વિસ્તૃતમાં છે એટલે વિસ્તૃતમાં જોઈ લઈએ. દાખલા તરીકે કોઈ વર્તુળની ત્રિજ્યા r એકમ હોય તો તેનો પરિઘ 2πr થાય છે. આમ ત્રિજ્યાના માપને અચલ વડે ગુણવાથી તે વર્તુળના પરિઘનું માપ મળે છે. તેથી કહી શકાય કે ત્રિજ્યામાં ફેરફાર થવાથી વર્તુળના પરિઘના માપમાં અચલ પ્રમાણમાં ફેરફાર થાય, જે નીચેના કોષ્ટક વડે સ્વયં સ્પષ્ટ છે. અને આ પ્રકારનું કોષ્ટક દર્શાવી શકીએ જ્યારે આપણને વધારે મોટો પ્રશ્ન પૂછાય ત્યારે. ત્યારબાદ જો આની અંદર જ આપણે ચર્ચા કરીએ તો અહીંયા સંપૂર્ણ ઋણ સહસંબંધ જે છે તે પણ અહીંયા આપણને જોવા મળે છે. શું છે સંપૂર્ણ ઋણ સહસંબંધની વ્યાખ્યા? એને જરા નિહાળી લઈએ કે જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે વિરુદ્ધ દિશામાં અને અચલ પ્રમાણમાં એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે મધ્યમ વર્ગના કુટુંબોના માસિક ખર્ચ અને માસિક બચત વચ્ચેનો સંબંધ જાણવા લીધેલા 5 કુટુંબોના ખર્ચ અને બજેટની વિગત નીચે આપેલી છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. મતલબ અહીં જોઈ શકીએ જેમ માસિક ખર્ચની કિંમત બદલાય તેમ માસિક બચતની કિંમત પણ તેની વિરુદ્ધ દિશામાં અને અચલ પ્રમાણમાં બદલાય છે, જે શું થઈ ગયો સંપૂર્ણ ઋણ સહસંબંધ. તો આ પ્રકારે ભાઈ જે છે તે આપણો 32 નંબરનો પ્રશ્ન પણ જે છે તે અહીંયા પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ આગળ દોસ્તો ચર્ચા કરીએ આપણે 33મા નંબરના પ્રશ્નની. તો 33 નંબરનો પ્રશ્ન ભાઈ અહીંયા આપણને આપેલો છે કે જો b બરાબર 1.5, r બરાબર 0.8 અને x નું પ્રમાણિત વિચલન 1.6 હોય તો y નું પ્રમાણિત વિચલન શોધો. માર્ચ 2024ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા જે પણ આપણને આપેલું છે તે લખી દઈએ આપણે. શું આપ્યું હતું આપણને? b બરાબર 1.5, r બરાબર 0.8, x નું પ્રમાણિત વિચલન આપણને આપેલું હતું. કેટલું આપેલું હતું x નું પ્રમાણિત વિચલન? 1.6. x નું પ્રમાણિત વિચલન એટલે xx કહેવાય. અને y નું પ્રમાણિત વિચલન આપણને શોધવાનું કીધું છે, મતલબ આપણને sy શોધવાનું જે છે તે અહીંયા ભાઈ જણાવેલું છે. ફરીથી કહું છું, x નું પ્રમાણિત વિચલન એટલે sx કહેવાય, y નું પ્રમાણિત વિચલન કીધું એટલે sy કહેવાય. સૂત્ર આપણા માટે શું બનશે તો કે ભાઈ આપણે સૂત્ર લખી દઈશું b બરાબર r ના ગુણાકારમાં sy અપન sx. સૌથી પહેલા b કીધો છે, b કેટલો આપ્યો? 1.5. તો લખી દઈએ b ની નીચે આપણે 1.5. r આપેલો છે, હા આપેલો છે તો કે 0.8 ગુણાકારમાં sy, તો કે ના sy તો આપણે ભાઈ શોધવાનો છે, પણ sx આપેલો છે. કેટલો આપેલો છે? 1.6. શું કરીશું અહીંયા? અહીં જે ભાગાકાર છે સામે જાય તો શું બને? ગુણાકાર, અને ગુણાકાર સામે જાય તો શું બને ભાઈ? ભાગાકાર. શું લખી દઈશું? 1.5 ના ગુણાકારની અંદર 1.6 અને ગુણાકાર છે તે ભાગાકારમાં આવી જાય 0.8 બરાબર શું મળી જાય અહીંયા આપણને sy. તો sy ની છેવટે કિંમત આપણી શું નીકળે છે એને આપણે ફટાફટ જે છે તે કેલ્ક્યુલેટરમાં ગણીને જોઈ લઈએ. ક્યાં ગયું ભાઈ આપણું કેલ્ક્યુલેટર? તો કે આ રહ્યું. શું કીધું હતું આપણને? કિંમતોમાં જોઈ લઈએ. સૌથી પહેલા
1.5 ગુણાકારની અંદર શું આપ્યું 1.6 ત્યારબાદ ભાગાકારમાં શું 0.8 તો 3 sy ની કિંમત ભાઈ આપણને કેટલી મળી જાય છે અહીંયા 3 અને એ જ શું બની જશે અહીંયા આપણો તો કે ભાઈ ફાઇનલ જવાબ બની જાય બરાબર તો આ રીતે y નું પ્રમાણિત વિચલન એટલે કે sy બરાબર કેટલા મળી જાય ભાઈ આપણને 3 મળી જાય ચાલો 33 બાદ આગળ વધીએ આપણે 34 નંબરના દાખલા તરફ તો 34 નંબરનો દાખલો અહીંયા આપણને થિયરી આપેલો છે કે વલણ માપવાની આલેખની રીતની મર્યાદાઓ જણાવો જૂન 2024 અંદર પૂછાયેલો પ્રશ્ન છે તો આલેખની રીતની મર્યાદાઓ નીચે મુજબ રહેલી છે પહેલું જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરે તેવી શક્યતા રહે છે તેથી વલણ તેમજ અનુમાનોમાં એકરૂપતા જઈ શકે રહેતી નથી બીજું આ રીત ગાણિતિક ન હોવાથી અનુમાનિત કિંમતો સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી અને તેની વિશ્વસનીયતા કેટલી છે તે જાણી શકાતું નથી આ શું થઈ જાય અહીંયા વલણ માપવાની આલેખની રીતની ભાઈ આપણી બે મર્યાદાઓ થઈ જાય 34 બાદ આગળ આપણે ચર્ચા કરીએ દોસ્તો 35મા નંબરના પ્રશ્નની તો 35મા નંબરનો પ્રશ્ન ભાઈ આપણને આપેલો છે સંભાવનામાંથી કે એક સરકારી વિભાગમાં નોકરી કરતા 4 પુરુષ કર્મચારીઓ અને 2 સ્ત્રી કર્મચારીઓને વારાફરતી એક પછી એક તાલીમ માટે તાલીમ કેન્દ્રમાં મોકલવામાં આવે છે બંને સ્ત્રી કર્મચારીઓ ક્રમશઃ તાલીમ માટે જાય તેની સંભાવના શોધો ક્રમશઃ એટલે એક સ્ત્રી જાય એના પછી તરત બીજી સ્ત્રી જાય હવે આવા પ્રકારનો દાખલો કરવો હોય ભાઈ તો સૌથી પહેલા જે આપણને સૂચવ્યું છે લખી દઈએ આપણે શું લખી દઈશું અહીંયા આપણે સૌથી પહેલા 4 પુરુષો કીધા છે આપણને તો કે ભાઈ 4 પુરુષો એટલે કેવી રીતે તો કે ભાઈ m1 m2 m3 m4 પુરુષ એટલે મેલ બરોબર સ્ત્રીઓની વાત કરીએ તો આપણે એવી રીતે દર્શાવી શકીએ ભાઈ f1 અને f2 એટલે ફિમેલ 1 ફિમેલ 2 કુલ લોકો કેટલા થયા ભાઈ આપણે કહી શકીએ કે કુલ લોકો અહીંયા જે આપણને જોવા મળે છે તે અહીંયા 6 જોવા મળે છે શું લખી દઈશું સૌથી પહેલા લખી દઈએ આપણે કે પુરુષ બરાબર કેટલા તો કે 4 સ્ત્રી કેટલી તો કે ભાઈ સ્ત્રી બરાબર અહીંયા 2 તો કે કુલ કેટલા મળી જાય આપણને તો કુલ મળી જાય અહીંયા 6 શું લખી દઈશું અહીંયા આપણે સૌથી પહેલામાં પહેલું n આપણે શોધવું પડે તો કે અહીં લખી દઈએ n બરાબર 6 છે બરોબર 6 એ 6 આપણે લેવાનું તો 6p6 કરીએ એટલે 6 થી આપણે શું કરવું પડે ભાઈ 1 સુધી ઊંધું જવું પડે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને એવું તમે કરવા જાઓ તો શું જવાબ મળે એ પણ તમને બતાવી દઉં બરાબર છે શું કીધું તું 6 થી લઈને ક્યાં સુધી ઊંધું જવાનું છે 1 સુધી 5 4 3 2 અને 1 720 તો n આપણા મળી જાય 720 બરાબર છે આ આપણા કુલ અવલોકનોની સંખ્યા મળી ગઈ 720 હવે આપણે શું કરવાનું છે બંને સ્ત્રી કર્મચારીઓ ક્રમશઃ તાલીમ માટે જાય તેની સંભાવના આપણને શોધવાની કીધી છે હવે કઈ રીતે આને શોધવાનું તો આમાં સૌથી પહેલામાં પહેલું તમે આપણે લખી દઈએ સ્ત્રીઓ ક્રમશઃ તાલીમ માટે જાય બરાબર સ્ત્રીઓ ક્રમશઃ તાલીમ માટે જાય એટલે આને આપણે ગોઠવણી કઈ રીતે બતાવવી પડે આવી રીતે થઈ જાય m1 m2 m3 m4 પુરુષો કેટલા થયા 4 અને સ્ત્રીઓને આપણે કેવી ગણવાની છે તો કે ભાઈ જોડે ગણવાની છે કેમ ક્રમશઃ કીધું છે એક પછી બીજી જવી જોઈએ મતલબ પુરુષો જે છે તે અહીંયા અલગ અલગ જઈ શકે છે પરંતુ સ્ત્રીઓને આપણે કેવી લેવી પડે ભાઈ અહીંયા તો કે જોડે લેવી પડે 1 2 3 4 અને 5 તો 5 આવે તો આપણે અહીંયા શું લખી શકીએ છીએ તો કે m બરાબર 5p5 ગુણાકારમાં સ્ત્રીઓ માટે સંખ્યા કેટલી આપણી તો કે 2 તો શું લખી દઈશું ભાઈ 2p2 ફરીથી કહું છું ભાઈ પુરુષો કેટલા 4 m1 m2 m3 m4 અને સ્ત્રીઓ ક્રમશઃ છે ક્રમશઃ એટલે આપણે એની વચ્ચે જે છે તે કોઈ કોમા નથી કરતા જોડેલી લઈએ છે તો 1 2 3 4 અને બંને સ્ત્રીઓ ભેગી જાય ક્રમશઃ બરોબર તો એના માટે આપણે ગણીશું એને 5 હવે 5p5 આપણે કરવા જઈએ કેલ્ક્યુલેટરમાં તો કેટલા થઈ જાય એને આપણે જોઈ લઈએ તો 5p5 આપણે કરીએ તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 120 આપણો જવાબ આવે m બરાબર 120 ગુણાકારની અંદર 2p2 કેટલા થાય તો 2 થાય 120 ના ગુણાકારમાં 2 એટલે 240 આપણો m કેટલો મળ્યો ભાઈ 240 આ શું હતી આપણી ઘટના p ઓફ a બરાબર સ્ત્રીઓ ક્રમશઃ તાલીમ માટે જાય શું લખી દઈશું p ઓફ a બરાબર m ના ભાગાકારની અંદર n કેટલો આવ્યો 240 n કેટલો હતો ભાઈ આપણો 720 ક્યાં છે આવી રહ્યો બરોબર 720 હવે જો અહીંયા છેદ ઉડાડવા આપણે જઈએ તો શું થશે 240 ને 240 વડે જ ગુણાકાર કરીએ 240 એકા 240 તો કે 1 અને 720 તો કે 3 જોડે જો 240 ને આપણે ગુણાકાર કરીએ 240 ના ગુણાકારમાં આપણે જો 3 કરીએ તો શું મળી જાય 720 તો 1/3 જવાબ લખી શકો અથવા તમે ડાયરેક્ટ ભાગ આપો કેલ્ક્યુલેટરમાં 240 ના ભાગાકારમાં 720 તો આપણો જવાબ આવે 0.3333
સંભાવના શોધીએ તો કે ભાઈ 4 આંકડા અહીંયા આપણે લખવા પડે. તો આ રીતે જે છે તે આપણો જવાબ પતી જાય. કયા દાખલા માટે? તો કે ભાઈ 35 નંબરના દાખલા માટે. અત્યંત મહત્વપૂર્ણ દાખલો છે એટલે આની અંદર ભાઈ ભૂલ થવી જોઈએ નહીં. ચલો 35 પછી 36 નંબરના ભાઈ દાખલાની આપણે જરા ચર્ચા કરી લઈએ છીએ. શું કીધું છે ભાઈ અહીંયા 36 નંબરના દાખલામાં કે એક દ્વિપદી વિતરણ માટે મધ્યક એટલે શું? તો કે મધ્યક એટલે NP બરાબર કેટલા? 3.9 છે. ત્યારબાદ વિચરણ કેટલા છે? એનું ક્રમે 2.73 છે. વિચરણ એટલે શું? તો કે ભાઈ NPQ બરાબર કેટલા? 2.3. આ વિતરણમાં કરેલ બર્નોલી પ્રયત્નોની સંખ્યા શોધો તથા P of x લખો. સૌથી પહેલામાં પહેલું તો આપણને જે આપેલું છે તે આપણે લખી દઈએ. તો કે ભાઈ અહીંયા આપણને આપેલું છે NPQ બરાબર 2.73. હવે મોટું આ છે એટલે આમાં આપણે NP મૂકી દઈએ. NP કેટલા આપ્યા આપણને? 3.9. 3.9 ના ગુણાકારમાં Q બરાબર 2.73. હવે 3.9 Q ની જોડે ગુણાકાર છે, સામે જાય તો શું બની જાય ભાઈ? ભાગાકાર બની જાય. શું લખી દઈશું? Q બરાબર 2.73 ના ભાગાકારમાં 3.9. તો આપણને અહીંયા Q મળી જાય. કેટલો મળશે Q? તો કે ભાઈ 0.7 મળી જશે. કેવી રીતે કરીને પણ બતાવી દઉં તમને અહીંયા. બરાબર, જુઓ શું કીધું તું આપણને? 2.73 ના ભાગાકારમાં 3.9 કરીએ તો 0.7 Q મળી જાય. હવે ભાઈ એકવાર Q મળે તો તમે P શોધી શકો. P નું સૂત્ર શું બને? 1 - Q. 1 માંથી Q તમે બાદ કરો 0.7 તો આપણે શું મળી જાય? P મળી જાય. P કેટલો મળ્યો ભાઈ? 0.3 મળી ગયો. ચાલો હવે P મળી ગયા આપણને, Q મળી ગયા. તો આગળ શું કરી દઈએ આપણે ભાઈ? તો કે NP માં સંખ્યા મૂકી દઈએ. NP આપણને કેટલો આપેલો છે? તો NP આપેલો છે NP બરાબર 3.9. હવે NP માંથી આપણી જોડે N નથી પણ આપણી જોડે P છે. P કેટલા છે આપણી જોડે? 0.3. તો 0.3 બરાબર 3.9. હવે 0.3 ગુણાકારમાં છે, સામે જાય તો શું બની જાય ભાઈ? ભાગાકાર બની જાય. તો N બરાબર 3.9 ના ભાગાકારની અંદર 0.3. તો N બરાબર કેટલા થઈ જશે? 3.9 ના ભાગાકારમાં 0.3. તો N બરાબર આવી જાય અહીંયા આપણા 13. શું મળી ગયું આપણને ભાઈ? આપણને જુઓ આટલી વસ્તુ અહીંયા મળી ગઈ છે. સૌથી પહેલા N બરાબર 13 મળ્યા, P બરાબર 0.3 મળ્યા, Q બરાબર કેટલા છે આપણી પાસે? 0.7 છે. બરાબર, આટલી વસ્તુ આપણે શોધીને લાવ્યા. NP અને NPQ પહેલેથી આપણી જોડે પડ્યા હતા. હવે શું કરીશું ભાઈ? તો કે P of x આપણને શોધવાના કીધા હતા તો એ આપણે શોધી દઈએ. સૂત્ર કેવી રીતે લખાશે ભાઈ? તો કે P of x બરાબર NCx ઇન્ટુ P ની x ઘાત ગુણાકારમાં Q n માઇનસ x ઘાત. જે પણ વસ્તુ આપેલી છે તે આપણે લખી દઈએ. P of x તો આપણને શોધવાના સીધા છે. n કેટલા શોધ્યા આપણે? તો કે ભાઈ n શોધ્યા અહીંયા 13C. x તો આપણને આપે નથી તો એમ જ લખી દઈએ. P કેટલા છે? તો કે 0.3. 0.3 ની કેટલી ઘાત? x, કારણ કે x છે નહીં. ગુણાકારમાં Q કેટલા છે? 0.7. 0.7 ની n કેટલા? 13 માઇનસ x ઘાત. તો આ આપણો શું બની જાય અહીંયા ભાઈ? ફાઇનલ જવાબ બની જાય. શું બન્યો ફાઇનલ જવાબ? 13CX ગુણાકારમાં 0.3 ની x ઘાત ગુણાકારમાં 0.7 ની 13 માઇનસ x ઘાત. બરાબર, તો આ ફાઇનલ જવાબ થઈ જાય. કયા દાખલા માટે ભાઈ? આ આપણો જવાબ બની ગયો. આ બની ગયો 36 નંબરના દાખલા માટેનો જવાબ. માર્ચ 22 ની અંદર ભાઈ પૂછાયેલો દાખલો છે એટલે આપણા માટે ભાઈ ખૂબ મહત્વપૂર્ણ દાખલો જે છે તે અહીંયા રહેશે. ચલો દોસ્તો આગળ ચર્ચા કરીએ 37મા નંબરના પ્રશ્નની. તો 37મા નંબરનો પ્રશ્ન માર્ચ 2023 ની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલો અને આપણા લક્ષ્ય એટલે કે લિમિટ ચેપ્ટરમાંથી. શું કીધું છે કે ભાઈ જો માનાંકમાં x - 10 લેસ ધેન k1 બરાબર કૌંસમાં k2, 10.01 હોય તો આપણને ભાઈ અહીંયા k1 અને k2 ની કિંમત શોધવાનું કીધું છે. હવે આ છે તો એકદમ સહેલું. કેવી રીતે એકદમ સહેલું છે તો તમને સમજાવી દઉં. સૌથી પહેલામાં પહેલું આપણે શું કરીશું? તો કે ભાઈ અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ આનું. x - a લેસ ધેન શું છે ભાઈ? ડેલ્ટા. બરાબર, આ શું દર્શાવે છે? a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. શેની કિંમતો આપણને આપેલી છે અહીંયા? તો કે ભાઈ a ની કિંમત આપેલી છે. a બરાબર કેટલા આપેલા છે? તો કે 10 આપેલા છે. k1 ને જ આપણે શું કહીશું? તો ભાઈ કે k1 ને જ કહીશું અહીંયા આપણે ડેલ્ટા. ત્યારબાદ k2 એટલે શું? તો કે ભાઈ a માઇનસ ડેલ્ટા છે k2 અને a પ્લસ ડેલ્ટા આપણને આપેલો છે. કેટલો આપેલો છે? a પ્લસ ડેલ્ટા. તો કે a પ્લસ ડેલ્ટા આપેલો છે 10.01. હવે હંમેશા સૌથી પહેલામાં પહેલું a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા વાળી કિંમતોને પકડવાની. જેની કિંમતો આપેલી છે તેની કિંમતો મુજબ આપણે એને લખવા જઈએ. સૌથી પહેલા a પ્લસ ડેલ્ટા બરાબર કેટલા આપ્યા? 10.01. તો લખી નાખ્યું 10.01. a છે આપણી પાસે છે કેટલા છે ભાઈ? a આપણી પાસે 10. તો 10 ડેલ્ટા છે આપણી પાસે ના, એ તો આપણને શોધવાનું છે. બરાબર 10.01.
હવે 2 માંથી નાના કયા 10 10 પહેલી બાજુ જાય તો શું બની જાય ભાઈ? તો કે માઇનસ બની જાય. ડેલ્ટા બરાબર 10.01 માઇનસ 10 તમે કરો તો શું મળે? તો કે ડેલ્ટા બરાબર મળી જાય 0.01 અને જે તમારો ડેલ્ટા હતો એ ડેલ્ટા શું છે ભાઈ તમારા માટે? K1. તો આપણે શું કરી શકીએ ભાઈ અહીંયા કે ભાઈ ડેલ્ટા બરાબર 0.01 અથવા તો K1 બરાબર 0.01. તો કે ભાઈ પહેલો પ્રશ્ન જે છે તેનો જવાબ તો આપણે શોધી લીધો. હવે એવી રીતે શું શોધીશું ભાઈ? તો કે K2 શોધીશું. K2 એટલે શું? તો કે ભાઈ K2 બરાબર A માઇનસ ડેલ્ટા આપણે શોધવાનો છે. હવે એ તો આપણી પાસે પહેલેથી હતો. કેટલો હતો ભાઈ? તો કે 10 માઇનસ ડેલ્ટા કેટલો મળ્યો ભાઈ? તો કે 0.01 મળ્યો. શું મળી ગયો અહીંયા આપણને? K2 બરાબર અહીંયા શું કહી શકીએ છીએ આપણે? તો કે ભાઈ 9.99. તો K2 કહો કે પછી A માઇનસ ડેલ્ટા કહો, બંને શું છે ભાઈ? સરખા જ છે. અને આ રીતે ભાઈ આ વાળો દાખલો 37 નંબરનો પણ આપણો શું થઈ જાય છે? એકદમ સરળ રીતે અહીંયા સોલ્વ. ચાલો ત્યારબાદ 37 બાદ આપણે ચર્ચા કરીએ અહીંયા દાખલા નંબર 38. 38 નંબરનો દાખલો ભાઈ અહીંયા આપણને આપેલો છે થિયરીનો. વિધેયનું લક્ષ્યની વ્યાખ્યા આપો. માર્ચ 22 નો અહીંયા પ્રશ્ન છે. શું લખીશું? જો ચલ x ની કિંમત કોઈ એક સંખ્યા a ની વધુને વધુ નજીક લઈ જવામાં આવે ત્યારે વિધેય f of x ની કિંમત કોઈ નિશ્ચિત સંખ્યા l ની વધુ નજીક જાય તો એમ કહેવાય કે જ્યારે x અને a ને અનુલક્ષે છે ત્યારે f of x અને l ને અનુલક્ષે છે એટલે કે x ટેન્ડ્સ ટુ a ત્યારે f of x ટેન્ડ્સ ટુ l. તેને સંકેતમાં લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x બરાબર l એમ દર્શાવાય અને l એ f નું લક્ષ્ય કહેવાય છે. તો આ રીતે ભાઈ આ જે છે તે અહીં આપણો પ્રશ્ન થઈ જાય છે 38મા નંબરનો. ત્યારબાદ 39 અને છેલ્લો પ્રશ્ન દોસ્તો અહીંયા આપણે ચર્ચા કરીએ. ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. આની પહેલા દોસ્તો જણાવી દઉં કે ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસની અંદર સેકન્ડ ટાઈમની દિવાળી પછીની બેચીસ આપણી શરૂ થઈ ગઈ છે. હજુ સુધી જો ક્યાંય પણ ટ્યુશન નથી રખાવ્યું તો આજે જ 8866562578 નંબર ઉપર સંપર્ક કરો અને ધોરણ 11-12 કોમર્સનો સફર તમારો જે છે તે દોસ્તો અહીંયા આગળ વધારો. ઇન્સ્ટાગ્રામ પેજીસ @DEX એકેડમી કે પછી @પંકજ રાવત સરને હજુ સુધી ફોલો નથી કર્યા તો આજે જ બંને પેજીસને ફોલો કરો, કારણ કે ઘણી બધી મહત્વપૂર્ણ અપડેટ્સ, ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી આપણા બંને પેજીસ ઉપર આપણા મળી રહે છે. આ સિવાય મારી જોડે પર્સનલી વાર્તાલાપ પણ જે છે તે તમે અહીં આપણા પેજીસ થ્રુ જે છે કરી શકશો. તો બંને પેજીસને ખાસ ફોલો કરજો. આ સિવાય દોસ્તો જેમ કે અગાઉ મેં કીધું અન્ય ઘણા બધા વિડીયોઝ જે છે તે સોલ્યુશન આપણે સોલ્વ કરાવેલા છે. તો તે તમામ વિડીયોઝને અચૂકથી નિહાળજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા તમને અન્ય વિડીયોઝ જોવા મળી જશે. તો ત્યાંથી તે વિડીયોઝને પણ ખાસ જોજો. ચાલો દોસ્તો ચર્ચા કરીએ અહીંયા આગળના આપણા પ્રશ્નની. તો ભાઈ 39 નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે ચેપ્ટર નંબર 5 વિકલનમાંથી. f of x બરાબર x² - x + 3 હોય તો કઈ કિંમત માટે f ડેશ x બરાબર 0 છે? જૂન 2025 એટલે કે હમણાં જ ભાઈ પૂછાઈ ગયેલો રિપીટરની પરીક્ષામાં ચાલુ વર્ષની અંદર જે છે તેનો પ્રશ્ન છે. તો સૌથી પહેલું જે આપણને આપેલું છે તે આપણે અહીંયા લખી દઈએ. શું આપ્યું છે ભાઈ? f of x બરાબર x² - x + 3. શું કરી દઈશું આપણે? આને સોલ્વ કરી દઈશું. આગળ આપણને કઈ નથી આપ્યું તો શું માની લઈએ ભાઈ? 1 2 કા શું થાય? તો કે 2x 2 માંથી 1 ઓછા થાય તો કે 1 માનીશું આપણે. અહીંયા પહેલેથી જ આપણી પાસે x પડેલું છે, ઉપર કઈ નથી તો શું ગણીશું? આને આપણે 1 ગણીશું. તો 1 એકા કેટલા થાય ભાઈ? તો કે 1 થાય. +3 છે તો ઓલરેડી 0 થઈ જશે એટલે આનું કોઈ સોલ્યુશન થાય નહીં. બરાબર. હવે આને મારે સિમ્પ્લિફાય કરીને લખવું હોય તો શું લખી શકું અહીંયા? તો કે ભાઈ f of x બરાબર 2x - 1. ત્યારબાદ દોસ્તો આપણને જે આ પદ મળ્યું છે એની સામે આપણે શું કરી દઈશું? તો કે ભાઈ આપણને f ડેશ x બરાબર જે છે તે અહીં 0 મૂકવાનું કીધું હતું તો શું લખી દઈશું ભાઈ? f ડેશ x બરાબર 0. તો કે 2x - 1 બરાબર શું? 0. હવે શું થશે ભાઈ અહીંયા? તો કે -1 પહેલી બાજુ જાય તો શું બની જાય? તો કે ભાઈ +1. 2x બરાબર -1 + 0 એટલે +1 થઈ જાય અહીંયા. અહીં શું વધે? x બરાબર 1 ના ભાગાકારની અંદર 2. કેમ? 2 ગુણાકાર છે, સામે જાય તો શું બની જાય? ભાગાકાર. ફાઇનલ જવાબ શું આવ્યો આપણો ભાઈ? તો કે x બરાબર 1 ના ભાગાકારમાં 2. અને આવી રીતે પેપર નંબર 2 સેક્શન સી આપણું સોલ્વ થઈ જાય છે સ્ટેટિસ્ટિક્સ વિષયનું. અહીં આના પહેલા જેમ કે મેં કીધું કે ભાઈ અન્ય વિડીયોઝને ખાસ નિહાળજો કમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક્સ દ્વારા. આ વિડીયો દોસ્તો અહીંયા કરીએ છીએ પૂર્ણ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. હાલ આટલું જ રાખીએ છીએ આજના આ વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.